વેલકમ ટુ ન્યૂ બ્લોગ. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘોઘંબા ધનેશ્વર. ત્યાં આપણે સુનિલ નંબર 1 અને અપ્પુ નંબર 1 સેટઅપ છે. એનું જોરદાર ઓપનિંગ છે વીએસઆર બ્રાન્ડ. તો ઘોઘંબાની અંદર પહેલો સેટઅપ આવે છે વીએસઆર બ્રાન્ડનો. તો જોવા જઈએ છીએ તો બતાવીએ કે કેવો સેટઅપ રહે છે. અને સાથે વિજય વાઘેલાનો પપ્પુ નંબર પણ આવે છે. તો જોરદાર મજા રહેવાની છે. કેવો રહે છે પબ્લિકનો રિવ્યૂ, તો બન્યા રહો બ્લોગની અંદર અંત સુધી, બહુ મજા આવશે. તો ગાઈસ આપણે આવી ગયા છે ઘોઘંબાની અંદર અને હવે ધનેશ્વર થોડુંક જ બાકી છે, આઈ થિંક 1-2 કિલોમીટર. તો ત્યાં જઈને બતાવું કે કેવો છે માહોલ. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે જ્યાં આપણે ઓપનિંગ છે સેટઅપનું. ત્યાં તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ. બાઇક પાર્કિંગ કરી દઈએ અને પછી જઈએ. Frequency. તમે જોઈ શકો છો પબ્લિક પણ આવવા લાગ્યું છે. તમને પબ્લિકનો વ્યૂ પણ બતાવી દો આગળથી. આ પબ્લિક આવવા માંડ્યું છે અને હવે ટૂંક જ સમયની અંદર પપ્પુ નંબર 1 ની એન્ટ્રી થશે. सामने आने से It's Sunil Remix. देखे ना, पता है वो सील कहाँ की है? Check 1 2. Check 1 2. Check 1 2.
ना, मैं हीरो दिखता, तेरे को मैं हीरो दिखता, मेरे को ओनली बना था तू, मेरे को नहीं पता मैं YouTube से डायलॉग डाउनलोड करके बजाने वाले डीजे आजकल हमारे साथ लड़ने का सोच रहे हैं। याद रखो, बाप हमेशा बाप होता है। अरे सुनील नंबर 1 है। एक बाप के चाहे कितने भी बच्चे हो, लेकिन उन बच्चों का हमेशा सिर्फ और सिर्फ एक ही बाप होता है। વીએસઆરના જેટલા પણ બંકાવે છે તે એકવાર આપણો ડાયલોગ તમને ખબર છે તો હાથ ઊંચા એકવાર થવા જોઈએ. બંકાવ હોય તો હાથ ઊંચા થવા જોઈએ. બાકી હાથ ઊંચા ના થાય તો ખબર પડી જાય કે આજુબાજુ ચકલીઓ જ છે એમ. છે કે નહીં? વીએસઆર બ્રાન્ડ છે કે નહીં? વીએસઆર બાપ છે કે નહીં? વીએસઆર વાગે છે કે નહીં? આ પપ્પુ નંબર 1 બોલે કે લાગશે વાર પણ આવશે. તો ક્યાં બોલતે મેરે વીએસઆર કી પબ્લિક. માટે પણ કે તમે હસો તમારી એરિયાના કિંગ, તમે હસો તમારી એરિયાના કિંગ કે વાઘ, પણ આ એરિયામાં તો એક જ ચાલે ઓન ધ સ્પોટ મારા કલેજા વીએસઆર બ્રાન્ડ. તો આપણે કીધેલું લાગશે વાર પણ આવશે, જો મજા આવશે. અને નજારો થોડોક લેટ બતાવીશું પણ લાજવાબ બતાવીશું. એટલે હજુ एंट्री भले लेट होगी लेकिन सबसे ग्रेट होगी. तो क्या बोलते मेरे वीएसआर की पब्लिक.